સ્વાગત છે મિત્રો યુટ્યુબ ચેનલ કલ્ચર સાહિત્યમાં। આ વિડીયોમાં આપણે કબીરવડ અને નર્મદા નદીના નજારા જોશું। ખૂબ કુદરતી સૌંદર્યથી ભરેલા એવા નજારા જોવા મળશે। જેમને કુદરતી સૌંદર્ય જોવું ગમે છે તેમને આ વિડીયો ચોક્કસ પસંદ આવશે। ગુજરાતના ભરૂચ જિલ્લાના મંગલેશ્વર વિસ્તારમાં આવેલા શુક્લતીર્થ ગામે આ આવેલો કબીરવડ છે। અહીંથી નર્મદા નદી વહીને જાય છે, જેને એક ટાપુ તરીકે ઓળખવામાં આવે છે। આ તમે જોવો છો તે નર્મદા નદી છે, જેને એક ટાપુ તરીકે ઓળખવામાં આવે છે। તેને સામે કાંઠે કબીરવડ આવેલો છે। અહીંથી આપણે જઈને બોટમાં બેસવાનું અને તે બોટ દ્વારા આપણે સામે કાંઠે જઈ શકીએ છીએ। છે ને સરસ મજાના કુદરતી દ્રશ્યો। હજુ આગળ પણ ખૂબ સરસ મજાના એવા દ્રશ્યો જોવા મળશે। અહીંથી ચાલીને બોટ સુધી જવાનું છે। ત્યાં બધા બોટમાં સમાય એટલા માણસો ભેગા થાય પછી બોટ ત્યાંથી ચાલુ થઈ અને સામે કાંઠે કબીરવડ જાય છે। અને અહીં ઊભા રહીને તમે ચારેય બાજુનો નજારો જોવો, એકદમ ગજબનો દેખાય છે। અને આ નર્મદા નદીની એક ખાસિયત છે, બધી નદીઓ કરતાં આ નદી વિપરીત દિશામાં વહે છે અને આ એનો એક ગુણ બધી નદીઓથી તેને અલગ બનાવે છે। અને આ નર્મદા નદીની લંબાઈ અંદાજે 1312 કિલોમીટર છે, જે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વહે છે। અને કહેવાય છે કે ગંગા નદીના જળમાં સ્નાન કરવાથી ભક્તોની મુશ્કેલીઓ દૂર થાય છે અને એકલા નર્મદા નદીમાં સ્નાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે। અને આ નર્મદા નદીને રીવા નદી તરીકે પણ ઓળખવામાં આવે છે। સામેથી બોટ આવી રહી છે। જે લોકો સામે કબીરવડ ગયા હતા તે લોકો એ બોટમાં બેસીને પરત ફરી રહ્યા છે। આપણે એ જ બોટ અહીં ખાલી થશે, તેમાં બેસીને સામે પાછા કબીરવડ જવાનું છે। ચાલો આપણે બોટમાં બેસી ગયા છીએ અને બોટ ચાલુ થઈ ગઈ છીએ। ચાલો મસ્ત મજાના નજારા બોટમાં બેસીને લઈએ। તો જોયું ને મિત્રો, બોટના ઓરિજિનલ અવાજ સાથે મસ્ત મજાનો નજારો। બોટમાં બેસીને આ કાંઠેથી સામે કબીરવડ જવામાં જરા પણ વાર નથી લાગતી। માત્ર 4 થી 5 મિનિટ જ થાય છે અને તમે સીધા સામે કાંઠે પહોંચી જાઓ છો। આ કાંઠે આપણે બોટમાંથી નીચે ઉતરી ગયા છીએ। નર્મદા નદીના કાંઠે આપણે ચાલતા જવાનું છે। આગળ કોઈ વડલો ઓળખ બની ગયો હોય અને પછી તે ટાપુ કે સ્થળ એ વડલાના નામે જ ઓળખાતું હોય, એવી ઓળખ આ કબીરવડ ધરાવે છે, જેને આપણે આગળ જોશું। અહીંથી આગળ ચાલો એટલે નાસ્તા પાણીની દુકાનો મળી જાય છે, પાણી પણ મળે છે, ઠંડા પીણા અને ચા પાણી પણ મળી જાય છે। જેમ જેમ આગળ જાઓ એમ નાના નાના સ્ટોલ આવે છે અને અહીંથી પગથિયા ચડો એટલે સામે કબીરવડનો ગેટ દેખાઈ આવે છે। જે તમે વિડીયોમાં સામે જોવો છો તે જ કબીરવડ છે। 350 જેટલા થડ ધરાવે છે અને 3000થી વધુ તેની શાખાઓ છે। એવી આ કબીરવડની કહાની છે।
વૃક્ષ તો એક જ છે, પણ તેમાંથી આટલા બધા થડ થયા અને આટલી બધી શાખાઓ થઈ છે. અને કહેવાય છે કે 3 કિલોમીટરના અંતરમાં તે ફેલાયેલું આ વટવૃક્ષ છે. તમે અંદર આવી જાઓ એટલે અંદર પણ નાસ્તા, પાણી વગેરેના સ્ટોલ જોવા મળે છે. કબીરવડની અંદરનો પ્રાંગણનો નજારો ચારેય બાજુ આ રીતનો જોવા મળે છે. અને ખાસ તમે ઉનાળામાં આવશો તો આમાં અંદર બિલકુલ નહીં રહી શકો, એટલી ગરમી ભયંકર, કારણ કે વૃક્ષ જ એટલું છે અને તેની શાખાઓ એક પછી એક અડીને ચારેય બાજુ ઘનઘોર વાતાવરણ જેવું છે. અને કહેવાય છે કે આ સ્થાન 15મી સદીના મહાન સંત એવા કવિ કબીરદાસજી સાથે સંકળાયેલું છે. અહીં તેમને સ્મરણ રૂપે એક મંદિર પણ બનાવવામાં આવ્યું છે, જે વિડીયોમાં આપણે આગળ જોશું. જેના કારણે આ જગ્યા ધાર્મિક શ્રદ્ધાળુઓ માટે પવિત્ર યાત્રાધામ જેવું બની ગયું છે. અને અહીં આ બાજુ આવો એટલે વાંદરાઓ પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. અમુક કેળા ખાઈ રહ્યા છે, અમુક મગફળી ખાઈ રહ્યા છે. ચારેય બાજુ બેઠેલા જોવા મળશે. અને આ જો કાનમાંથી મેલ કાઢવાની પ્રોસેસ ચાલુ છે. એક બાજુ કાન સાફ કરી અને હવે આ બીજી બાજુ કાન સાફ કરે છે. અમે ઊભા ઊભા આ નજારો જોઈ રહ્યા હતા. અને ખરેખર આ પ્રકૃતિને નિહાળવાની ખૂબ મજા આવે. અને પછી અહીંથી તમે ચારેય બાજુ જોશો એટલે આ કબીરવડ 3 કિલોમીટરમાં ફેલાયેલો જોવા મળે છે. જુઓ, આ થડ તેના જોવા મળે છે અને ઉપર ડાળીઓ જે ફેલાઈ અને નીચે જમીનમાં ખૂંચી ગઈ, એમાંથી કૂંપણો ફૂટી અને એમાંથી પાછા વટવૃક્ષ બન્યા, એમ પ્રોસેસ ચાલુ રહી છે. અને એને કબીરવડ કહેવામાં આવે છે. અહીં તમે નીચેથી જોતા આવો છેક ઉપર સુધી જોશો તો તેમની ડાળીઓ જોવા મળે છે. અને એ ડાળીઓ પાછી અરસ પર ફેલાયેલી જોવા મળે છે અને ઉપર વૃક્ષ જોવા મળે છે. આમાં તમે નીચે ઊભા હો એટલે તમને અનહદ ગરમી લાગે છે. અને આ બાજુની સાઈડમાં આવી જાઓ એટલે શ્રી કબીર મહારાજનું મંદિર આવેલું છે. તેમાં શ્રી કબીર મહારાજની મૂર્તિ બિરાજમાન છે. મંદિરનો નજારો આ રીતનો જોવા મળે છે. અને પછી કબીરવડમાંથી બહાર આવો એટલે વૃક્ષ ઉપર નજર કરો તો અઢળક ચામાચીડિયા તેમાં લટકેલા જોવા મળે છે અને તેનો અવાજ પણ એકદમ જોરથી સંભળાય છે. હવે કબીરવડથી બહાર આવીને નર્મદા નદીના તટ પર આવી ગયા છીએ. સૂર્યાસ્ત થવાની તૈયારીમાં છે ત્યારે આ દ્રશ્ય ખૂબ જ શોભાયમાન લાગે છે. જે આપણે પેઇન્ટિંગમાં કુદરતી દ્રશ્ય દોરીએ છીએ ત્યારે અહીં લાઈવ આ કુદરતી દ્રશ્ય જોવા મળે છે. લાગે છે ને એવું?
અને ફરી પાછા આપણે નર્મદા નદીના આ કિનારા ઉપર આવી ગયા. અને અહીં આવીને તમે ઉપર આવી જાઓ એટલે અહીં તમને જામફળ, ખાટી આંબલી, મીઠી આંબલી, મગફળી, કેરી વગેરે ખટમીઠી વસ્તુઓ મળી રહે છે. અને આવી જગ્યાઓ પર આ વસ્તુઓનો આનંદ લેવો પણ એક લાવો છે. તો સૌંદર્યથી ભરપૂર એવી આ જગ્યાની મુલાકાત અવશ્ય લેજો, ખૂબ મજા આવશે.